હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હિરપરા કન્યા વિદ્યાલયની ઈ લર્નિંગ એપ્લિકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય હિન્દી, ધોરણ 7, એમાંનો પાઠ નંબર 10, જેમનું નામ છે અંદાઝ અપના અપના. વિદ્યાર્થી મિત્રો, આપણો સેમ 2 નો આ લાસ્ટ પાઠ છે. તમે એમાં વ્યવસ્થિત ધ્યાન આપશો જેથી તમને આ લાસ્ટ પાઠ છે એ પણ સમજાઈ જાય અને અહીંયા તમારો કોર્સ છે તે પણ પૂરો થઈ જાય. અંદાજ અપના અપના પાઠ છે તેનો પાઠ પ્રકાર છે વાદ વિવાદો. જેવી રીતે કાવ્ય પ્રકાર હોય છે એવી રીતે અંદાજ અપના અપના છે તે જે પાઠ છે તેનો કંઈક આવો પ્રકાર છે कि वाद विवाद. हम देखते हैं किसी भी विषय के संबंध में तर्कपूर्ण सोचना या चिंतन करना, मनन करते हुए अपनी बात को प्रकट करना तार्किक चिंतन कहलाता है. तार्किक चिंतन वैज्ञानिक अभिगम पर आधारित व्यक्ति की सोच विचार करने की मानसिक प्रक्रिया है. इस मुक्त चिंतन में व्यक्ति अपने जीवन में अनुभव, मान्यताएं और दृष्टिकोण का उपयोग माहिती या पृथक्करण करके लिए करता है. पृथक्करण करने के लिए करता है और माहिती की सत्यता तक पहुंचता है और पहुंच पर निर्णय लेता है. प्रस्तुत इकाई में तार्किक चिंतन के बहुआयामी रसेज का विकास विस्तार हो ऐसे वैविध्यपूर्ण कुछ अभ्यास रखे गए हैं. क्या कहा है विद्यार्थी मित्रों हमें कि कोई पण विषय होय एनो शुं संबंध छे तो आपणे तर्कपूर्ण એટલે કે આપણે વિચારીએ છીએ, કલ્પના કરીએ છીએ, મનમાં ને મનમાં મનન અથવા ચિંતન મેડિટેશન કરીએ છીએ અને કોઈ પણ વાત હોય તેનો જે સાચો જે અર્થ છે એને શું કરીએ છીએ, પ્રગટ કરીએ છીએ ચિંતન કરીને. तो ये चिंतन करती व्यक्ति, कोई सोच विचार करने वाली व्यक्ति नी मानसिक प्रक्रिया केवी होय छे तो कि एकदम वैज्ञानिक अभिगम पर आधारित होय छे. तो मनुष्यना जीवनना अनुभव, मान्यताओ अने तेनी साथे तेनो दृष्टिकोण छे ई घणी बधी माहितीनी जाणकारी माटे शुं थाय छे तो कि उपयोगी बने छे अने व्यक्ति छे ई साची माहिती मेळवी शके छे. तो आपणे पण एक आज एवो पाठ भणवाना छीए कि जेमां पोतपोतानुं अनुमान, एक आखी तमने कोई घटना आपेली होय तो बधा व्यक्तिओना अनुमान केवा होय तो के पोतपोताना प्रमाणे होय. એટલા માટે કીધું છે અંદાજ અપના અપના. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે છે ઈ એક એક્ઝામ્પલ જોઈએ કે તમારી સામે ગ્લાસ છે ઈ અડધો ભરેલો છે, અડધો ખાલી છે, મીન્સ કે એમાં અડધું પાણી છે. હું તમારી સામે ગ્લાસ આપું અને ક્લાસમાં પૂછું તમને કે તમને બોર્ડ ઉપર જે ચિત્ર દોરીને આપ્યું છે અથવા તો ટેબલ ઉપર જે ગ્લાસ પડ્યો છે એમાં તમને શું દેખાય છે, તો બધા વ્યક્તિઓના જવાબ અલગ અલગ આવશે. કોઈ કહેશે કે ઈ ગ્લાસ છે એમાં અડધું પાણી છે એટલે કે અડધો ગ્લાસ ભરેલો છે, તો કોઈ કહેશે કે અડધો ગ્લાસ ખાલી છે. વસ્તુ તો એક જ છે પરંતુ બધાને એની અંદર શું અલગ અલગ વસ્તુ દેખાય છે. તો એટલા માટે કીધું છે કે પોતપોતાનું અનુમાન. મને એ ગ્લાસમાં છે એવું દેખાય છે કે અડધો ભરેલો છે, તો કોકને એવું દેખાશે કે અડધો ગ્લાસ ખાલી છે, કોકને શું દેખાશે કે ગ્લાસ અડધો ભરેલો છે, અડધો ખાલી છે. તો વ્યક્તિ છે એને પોતપોતાનું અનુમાન લગાવવાનું છે. તો પહેલા જોઈએ આપણે, પહેલો તમને અભ્યાસક્રમ આપેલો છે દિમાગી દોડ. तो જોઈએ, भावेश भाई वकील है, वह अपनी पत्नी लीना और पुत्र व्रज के साथ सूरत में रहते हैं. छोटा परिवार सुख का आधार होता है. उनका जीवन भी खुशहाल था. एक बार दीपावली की छुट्टियों में वे तीनों अंबाजी गए. 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए. उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधों को कई फूल पत्ते चढ़ गए हैं. घर के अंदर जाकर देखा तो पूरा कमरा धूल से खराब हो गया था. दीवार पर की लीना और व्रज की तस्वीर भी नीचे गिरकर टूट गई थी. नन्हे मुन्ने बच्चों, ऐसा क्यों हुआ होगा? वे समझ नहीं पाए. आप बड़े अक्लमंद है, आप ही उन्हें बताइए. શું કીધું છે તમને કે ભાવેશભાઈ છે એ વકીલ છે અને તેનો પરિવારમાં તેની પત્ની લીના અને પુત્ર વૃદ્ધની સાથે રહે છે. ક્યાં રહે છે તો કે સુરતમાં. એનો નાનો પરિવાર છે અને શું કહે છે કે નાનો પરિવાર સુખનો આધાર હોય છે. તેમનું જીવન ખુશખુશાલ હતું. એક દિવસ તેઓ લોકો છે એ દિવાળીની રજા માટે અંબાજી ગયા હતા. અંબાજી ગયા અને 4 દિવસ પછી પાછા આવ્યા તો એને ઘરે આવીને જોયું તો શું હતું તો કે ઘણા બધા છે એ બગીચામાં વૃક્ષ અને છોડવાના પાંદડા ખરી ગયા હતા. ઘરમાં આખું ઘર ધૂળથી ભરાઈ ગયું હતું. દિવાલ ઉપર લીના એની માં, વ્રજની મમ્મી અને વ્રજ એ બંનેનો ફોટો હતો એ પણ નીચે પડીને તૂટી ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી શક્યા જશો કે આવું શું કામ બન્યું હશે. તો તમારે શું કરવાનું છે તો કે એનો જવાબ તમારી હિન્દીની પાકી બુકની અંદર લખવાનું છે કે ભાવેશભાઈની ઘરે એવું શું કામ થયું હશે. શું એવું થયું હશે કે પેડ અને પૌધો છે તેના ફૂલ અને પાંદડા ખરી ગયા હશે, આખા ઘરમાં કેમ ધૂળ ભરાઈ ગઈ હશે અને શું કામ તે ફોટો નીચે પડી ગયો
હશે તો તમારે લખવાનું છે, તમારે તમારી રીતે કે એવું શું બન્યું હશે। એના પછી આપણે જોઈએ બીજું, परेश भाई किसान है, उनकी पत्नी हिरल बहन नर्स है। एक दिन सुबह सुबह हिरल बहन के पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा, बाद में नल चालू किया और रसोई घर में चाय बनाने चली गई। चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था, उसमें पानी नहीं था। हिरल बहन अपने आप पर हंसने लगी। मेरे समझदार दोस्त, अब आप ही बताइए कि ऐसा क्यों हुआ होगा। શું થાય છે કે પરેશભાઈ ખેડૂત છે અને તેમની પત્ની હિરલબેન નર્સ છે। એક દિવસ વહેલી સવારે હિરલબેન પાણીના નળ નીચે ઉતાવળે એક મટકું એટલે કે ગોળો તો એક એને માટલું મૂક્યું અને નળ ચાલુ કરી અને રસોડામાં ચા બનાવવા માટે ચાલ્યા ગયા। પછી એને યાદ આવ્યું નહીં કે મેં પાણી ભરવા માટે કંઈ મૂક્યું છે। પછી ચા બનાવીને જ્યારે પાછા આવ્યા ત્યારે એને જોયું તો કે માટલું હતું એ બિલકુલ ખાલી હતું, એમાં પાણી શું કામ નહીં ભરાયું હોય। તો હિરલબેન પોતાની જાત ઉપર જ હસવા લાગ્યા। તો તમારે વિચારવાનું છે કે એવું શું બન્યું હશે। તો એમાં તમે એવું કહી શકો કે કાં તો નળમાં પાણી જ નહીં આવતું હોય, માટલું તૂટી ગયું હશે, અથવા તો કોઈ પશુ અથવા તો જાનવર આવી અને પાણી પી ગયું હશે। તો તમારે એવી રીતે એના જવાબ લખવાના છે। એના પછી આપણે જોઈએ, सेजल 2 गमले लाई, उनमें तुलसी के पौधे थे। दोनों पौधे लंबाई, चौड़ाई और ऊंचाई में एक ही समान थे। एक महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया, जबकि पहले गमले का पौधा अब तो इतना ही था जितना एक महीने पहले। मेरे भोले भाले भेजाबाज दोस्त, ऐसा कैसे हुआ होगा, आप ही बताइए। तो विद्यार्थी मित्रों, તમારે શું છે તો કે તર્ક શક્તિ વિચારવાનું છે કે સેજલ છે એ બે કુંડા લઈ આવી હતી। બંને કુંડાની અંદર તુલસીના છોડ હતા, બંનેની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ એક સરખી જ હતી। એક મહિના પછી બીજા કુંડાનો છોડ વધી ગયો, જ્યારે પહેલા કુંડાનો છોડ હજુ એટલો ને એટલો જ હતો જેટલો પહેલા મહિનાથી આવ્યો હતો। તો તમારે કલ્પના કરવાની છે કે એવું શું કામ બન્યું હશે। શું એને પાણી આપવામાં નહીં આવ્યું હોય, શું એને ખાતર આપવામાં નહીં આવ્યું હોય એટલા માટે એવું બન્યું હશે, અથવા તો બીજું કુંડું છે તેને બધી વસ્તુ સૂર્ય પ્રકાશ, હવા, પાણી અને ખોરાક મળી રહ્યો હશે, તો એક કુંડું છે એની અંદર જે છોડ છે એ વધી ગયો હશે। તો તમારે બેની વચ્ચેનો તફાવત છે એ શોધવાનો છે। બીજું જોઈએ, तर्क की लगाम कल्पना के घोड़े। आप साइकिल पर स्कूल जा रहे थे, रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था। आप रुके। उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है। आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया। वहां जाकर आपको पता चला कि वहां एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है। उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया, पर पाठशाला पहुंचने में देरी हो जाएगी, यह सोचकर अपने मना कर दिया। उस आदमी ने सारी बात जादूगर को बताई। जादूगर ने खुश होकर आपको एक करामती चश्मे दिए और कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे, तुम्हें कोई देख नहीं पाएगा। इसका असर 1 हफ्ते तक रहेगा। आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में आए, वहां से घर गए। दूसरे रोज नहा धोकर आईने के सामने अपने चश्मे पहने, आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे। अब आप हमें बताइए कि आप कहां कहां जाएंगे और क्या क्या करेंगे। विद्यार्थी मित्रों, અહીં તર્ક કી લગામ કલ્પના કે ઘોડેને તમારે શું કરવાનું છે કે તમને જે વ્યક્તિ છે એ સાયકલની કહાની આપેલી છે, તો તમારે સમજવાનું છે કે સાયકલ ચલાવનાર ખુદ તમે પોતે જ છો। તો તમે સાયકલ લઈને સ્કૂલે જાઓ છો અને રસ્તામાં તમે જોવો છો કે એક માણસ છે એ હાથ હલાવી અને તમને ઊભું રહેવા માટેનો ઈશારો કરે છે। તમે ઊભા પણ રહો છો, એ ભાઈને પૂછો છો કે શું તમારે કામ છે અને ક્યાં જવું છે, તો એ શું કહે છે કે મારે બાજુની ગામમાં જવું છે। તો તમે એને બાજુના ગામમાં મૂકવા માટે જાઓ છો। જ્યારે બાજુના ગામમાં મૂકવા માટે જાઓ છો ત્યારે એ પણ જોવો છો કે ત્યાં શું છે તો કે જાદુગરનો ખેલ છે એ ચાલે છે અને પેલો વ્યક્તિ તમને કહે છે કે તમે પણ જાદુગરનો ખેલ જોવા માટે રોકાઈ જાઓ, પરંતુ તમે શું કહો છો કે મારે સ્કૂલે પહોંચવાનું મોડું થશે એમ વિચારી તમે ના પાડી દો છો। અને પેલો માણસ છે એ બધી વાત જાદુગરને કહી અને જાદુગર ખુશ થઈ અને તમને એક વસ્તુ આપે છે। શું આપે છે તો કે કરામતી ચશ્મા આપે છે। એ ચશ્મા કેવા છે કે તમે જ્યારે પહેરો છો ત્યારે તમે બધાને જોઈ શકો છો, પરંતુ તમને કોઈ જોઈ શકતું નથી અને આની અસર 1 અઠવાડિયા સુધી રહેવાની છે। જો વિદ્યાર્થી મિત્રો તમને પણ આવા ચશ્મા મળી જાય તો તમે શું કરશો, તમે ક્યાં જશો, કોને કોને જોશો અને કઈ કઈ પ્રવૃત્તિ કરશો। જો તમને આવા કરામતી ચશ્મા 1 અઠવાડિયા માટે મળી જાય તો તમે શું કરશો તેનો જવાબ તમારે હિન્દીની પાકી બુકની અંદર લખવાનો છે। दूसरा पढ़ते हैं, पूरे दिन की पढ़ाई और खेलकूद के बाद रात को आपकी आंख लग गई। नींद में आपको एक सपना देखा। आप घूमते घूमते बहुत दूर निकल गए।
आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए हैं। आपको पता भी न चला और आप चलते चलते जंगल में पहुंच गए। अचानक आपके सामने एक शेर आ गया। शेर को देखकर आपका होश खो गया। आप घबरा गए और इनके डर के मारे आंखें बंद कर ली। आपने ईश्वर को याद किया और कहा, काश मेरे पास पंछी की तरह पंख होते। तभी चमत्कार हुआ और आपके हाथों की जगह पंख उग गए। आप उड़कर वापस घर आए। आप बड़े खुश थे, जान भी बची और पंख भी मिल गया। सपना टूटा। आपने नींद से आंखें खोली। आपने पाया कि आपको हकीकत में हाथों की जगह पंख मिल गए हैं। मेरे परिंदे दोस्त, अब बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे। શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે એક દિવસ છે એ તમે આખો દિવસ ભણો છો અને રમત ગમત પછી રાત્રે તમને ઊંઘ આવી જાય છે અને ઊંઘમાં ને ઊંઘમાં તમે એક સ્વપ્ન જુઓ છો। કયું સ્વપ્ન જુઓ છો? તો કે તમે ફરતા ફરતા ખૂબ દૂર નીકળી જાવ છો, નદી પર્વતો અને એના અદ્ભુત સૌંદર્યમાં લીન થઈ જાવ છો। તમને ખબર જ પડતી નથી કે તમે ક્યાં પહોંચી ગયા અને અચાનક તમે ક્યાં પહોંચો છો? તો કે જંગલમાં પહોંચી જાવ છો અને એકાએક તમારી સામે સિંહ છે એ આવી જાય છે। સિંહને જોઈ અને તમને ભાન થયું અને તમે ગભરાઈ જાવ છો અને ગભરામણના માર્યા તમે ભગવાનનું સ્મરણ એટલે કે ભગવાનને યાદ કરી અને શું કહો છો કે કાશ મારી પાસે શું હોત તો કે પંખી જેવી પાંખ હોત તો હું પણ અહીંથી ઉડીને ચાલ્યો જાત અને તમને ત્યારે જ પાંખ છે એ મળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમે ઉડી અને ઘરે પણ આવી જાવ છો અને તમને શું થાય છે કે જ્યારે તમે ઉડીને ઘરે આવો છો તમે ખૂબ ખુશ છો, તમારો જીવ બચી ગયો છે અને તમને પાંખ મળી ગઈ છે અને તમારું સ્વપ્ન ત્યાં પૂર્ણ થાય છે। તમે આંખ ખોલો છો તો હકીકતમાં તમારી હાથની જગ્યાએ શું છે તો કે પંખ છે એટલે કે પાંખ આવી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે પાંખ છે તો તમે શું કરશો? તમે એ પાંખ દ્વારા કયું કયું કાર્ય કરશો, કેવી પ્રવૃત્તિ કરશો, ક્યાં ક્યાં જાશો અને શું તમે જોશો? તો તમારે લખવાનું છે કે જો તમને પાંખ મળી જાય તો इस बार आपकी मजेदार और अनोखी कसौटी होने वाली है। एक बड़ा जहाज आपको निर्जल द्वीप पर ले जाने वाला है। वहां केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्री पानी है। तो मेरे बुद्धिमान दोस्त, वहां एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे? सूची बनाइए। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમારી એક અનોખી કસોટી થવાની છે। કેવી કસોટી થવાની છે? તો કે એક મોટું જહાજ છે તમને નિર્જન ટાપુ ઉપર લઈ જવાનું છે। તમારે એક વહાણમાં બેસી અને એક નિર્જન ટાપુ કે જ્યાં કોઈ લોકો રહેતા નથી અને ત્યાં કોઈ વસ્તુ મળતી નથી, તમારે માત્ર ત્યાં એક અઠવાડિયા માટે રહેવા જવાનું છે। ત્યાં માત્ર શું છે તો કે મોટા મોટા કાંકરા છે, માટી છે, પથ્થર છે, પર્વત છે અને દરિયાનું પાણી છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાં સુખ અને ચેનથી એક અઠવાડિયું રહેવાનું છે। તો તમે તમારી સાથે કઈ કઈ વસ્તુ લઈ જાશો એની તમારે એક સૂચિ બનાવવાની છે કે હું મારી સાથે कई वस्तु ले जाइस। एना पछी मैं क्यों मानूं। कुछ विज्ञान पन में प्रकाशित खास विधानों को गौर से पढ़िए और उस पर वाद विवाद कीजिए। क्या क्या वाद विवाद करना है हम देखते हैं। पहला, अब नए पैक में। दूसरा, शौक बड़ी चीज है। तीसरा, पहले इस्तेमाल करें फिर विश्वास करें। चौथा, यहाँ पेट्रोल ही नहीं विश्वास भी मिलता है। पांचवा, हम सिर्फ गहने को ही नहीं बनाते रिश्ते भी बनाते हैं। और छठा, पकाते हैं रसोई परोसते हैं प्यार। तो विद्यार्थी मित्रों घणी बधी आवी जाहेरातो छे ई आवती होय छे। तमे एना विधानो आपणे छे ई ध्यानथी वांच्या तो तमने कंईक तो एवी एडवर्टाइज अथवा तो आवा शब्द छे ई तमे सांभळ्या हशे। तो तमे आवा शब्द छे ई वारंवार टीवी नी अंदर अथवा तो कोई एडवर्टाइज नी अंदर सांभळता होवो छो, जेनुं नाम ज छे के हुं शा माटे मानुं। तो तमारे आवा छे ई कोई पण 3 अथवा तो 4 आवा वाक्य शोधवाना छे के जे एडवर्टाइज नी अंदर पण आवता होय। एना पछी छे अंदाज अपना अपना। मेरे होनहार दोस्त, अब आप भाषा की पृष्ठि पर कुछ खेल खेलने वाले हैं। उदाहरण देखते जाइए और खेलते जाइए। तो विद्यार्थी मित्रों अहींया तमे छे ई शब्दनी सीढ़िया पूर्ण कीजिए એટલે કે તમે છે ઈ આવા ખૂટતા અક્ષરવાળા ઘણી બધી પઝલ છે ઈ લખતા હશો અથવા તો તમે પણ આવું રમતા હશો જે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં આવે જ છે અને આપણે જોઈએ પણ છીએ। તો તમારે શું કરવાનું છે કે એને પૂર્ણ કરવાની છે। અહીંયા નીચે તમને આપેલું છે કે દિए गए वर्णों का उपयोग करके शब्द बनाइए। तो તમને म આપેલો હતો તો તમે म ઉપરથી જે પણ શબ્દ બનાવો છો તે।
તો અહીંયા ભારત, ત માંથી તમાશા, શાલીન, નસીબ, બહાદુર. તો ર ઉપરથી તમે રસના, પછી નાતાલ, લડકા, કાજલ, લગન અને નાગર એવા શબ્દ છે એ બનાવી શકો છો અને બંને છે એ પૂર્ણ કરી શકો છો. નીચે તમને વર્ણ એટલે કે શબ્દો આપેલા જ છે, એની ઉપરથી તમારે શું કરવાનું છે તો કે પઝલ પૂર્ણ કરવાની છે. એના પછી છે એ આપણે જોઈએ कि दिए गए शब्द में एक एक शब्द हटाते जाइए और सार्थक शब्द बनाइए और उसका अर्थ लिखिए. तो आपने भूचाल आपेलू छे तो भूचाल मांथी आपणे शुं करवानुं छे, एक एक शब्द हटावी नाखवानो छे. तो भूचाल मांथी आपणे चा काढी नाखी तो थई गयुं भूल. तो भूलनो मतलब थाय खामी अने गलती. पछी छे ई भूचाल मांथी भू काढी नाखीए, चाल काढी नाखीए तो खाली शब्द वधे भू. भू एटले भूमि. एवी रीते तमारे दोराहा, आराम, भारत अने विवाद एक एक शब्द काढतो जवानो अने नवो नवो शब्द बनावतो जवानो छे. तो धारो के दोराहा छे तो दोराहा मांथी आपणे रा शब्द काढी नाखीए तो वधे दोहा. तो दोहानो मतलब छे जहां दो राहे मिलती है. अने दोहा छे एटले एक छंद. दोहा छे एमांथी रा काढी नाखीए तो दोहानो मतलब थाय छंद. हवे आपणे दोराहा मांथी राहा काढी नाखीए तो खाली शब्द वधे दो. दो मतलब एक संख्या. तो एवी रीते तमारे आराम, भारत अने विवाद मांथी शब्द छे काढतुं जवानुं छे अने एनो अर्थ छे ए लखतुं जवानुं छे. एना पछी जोईए दिए गए वाक्य में से शब्द चुनकर नए वाक्य बनाइए. तो पहलू आपणे जोईए काजल ने देखा कि बिल्ली कुर्सी के नीचे बैठकर रोटी खा रही है. तो उदाहरण जोईए कि बिल्ली कुर्सी के नीचे है. और दूसरा काजल नीचे बैठकर रोटी खा रही है. तो शुं करवानुं छे तमारे कि दिए गए शब्द वाक्य में से शब्द चुनकर नए वाक्य बनाने हैं. तो आपणे एक वाक्य मांथी बे वाक्य बनाव्युं छे. तो एवा वाक्य पण तमारे शुं करवाना छे कि अलग अलग बनावाना छे. एना पछी आपणे जोईए कि निम्नलिखित परिच्छेद को पढ़िए और रेखांकित शब्दों का लिंग बदलकर परिच्छेद फिर से लखिए. तो आपणे पहला पण जोयेलुं छे कि लिंग बदलवानुं छे. जो छोकरी होय तो छोकरो, छोकरो होय तो छोकरी. जेवी रीते लड़के तो आपणे शुं लखवानुं, लड़की ने कहा. मैं तुम्हें अपने बचपन की घटना सुनाता हूँ नी जग्याए आपणे अहींया लड़की कर्युं छे तो अहींया सुनाता हूँ नी जग्याए शुं आवी जशे, सुनाती हूँ. एक बार मैं जोश में आ गया तो अहींया तो छोकरी छे तो शुं आवशे, आ गई. और एक हिरण तो आपणे हिरणनी जग्याए शुं लखवुं पड़शे तो के हिरनी. हिरनी का कान तोड़ दिया. फिर घोड़ी तो घोड़ी की जग्याए क्या आ गया, घोड़े. तो अहींया तमने ज्यां पण छोकरो, छोकरी अथवा तो कोई एनिमल्स प्राणीनुं नाम आपेલું હોય तो तमारे शुं करवानुं छे के पुल्लिंग मांथी स्त्रीलिंग अने स्त्रीलिंग मांथी पुल्लिंग. तमने जे नीचे લીટી करेली छे अने ज्यां बंध बेसतो शब्द आवे तो त्यां तमारे तमारी जाते शुं करवानुं छे तो के लिंग बदलकर परिच्छेद फिर से लखवानो लिखना है. तो ए पण तमारे तमारी हिंदी पाकी बुक में एक वखत लखी लेवानुं छे. विद्यार्थी मित्रों अहींया तमारो पाठ छे ई पूर्ण थाय छे अने सेम 2 पूर्ण थाय छे. नीचे तमने पुनरावर्तन 2 आपेलुं छे ए पण तमारे हिंदीनी पाकी बुकनी अंदर छे ई एक वखत लखी लेवानुं छे. तो विद्यार्थी मित्रों अहींया तमने पाठ 10 नी साथे पुनरावर्तन पण होमवर्क में छे ई करवानुं छे. तो विद्यार्थी मित्रों आपणुं सेम छे ई अहींया पूर्ण थई जाय छे. हवे आपणे बाकी रहेशे जो व्याकरण विभाग में कई रहेशे तो एनो आपणे लेक्चर छे ई लई लेशुं अने एसे राइटिंग मीन्स के निबंध. तो निबंध पण कया तमारे करवाना छे ए तमने हूँ ग्रुप में मेसेज करी दईश. तो त्यां सुधी विद्यार्थी मित्रों घरे रहो, सुरक्षित रहो अने आगळ अभ्यास करता रहो. थैंक यू.